આપણે આવી ગયા હો અત્યારે ભાલકા તીર્થે તો કહું આ ભાલકા તીર્થ છે ખબર જાય શું થયું તું ખબર નહીં મેં આનો પહેલાં પણ બ્લોગ બનાવેલો છે અહીંયા થયું હતું એમ કે જે એક શિકારી હતો ને એ શિકારી છે ને ભગવાન શ્રી કૃષ્ણને છે ને એની બાણ વાય માર્યું હતું ભગવાન શ્રી કૃષ્ણને હા એક વાત મળી હતી ઓલા અંગૂઠામાં લાગ્યું હા પગના અંગૂઠામાં લાગ્યું હતું હા ખબર ને હા તને શું ખબર ના હું કહું તો ખબર પડે થોડીક હા તો કઈ રીતના આખી સ્ટોરી કે એટલે એ સોમનાથ બાજુથી આમ બાણ માર્યું ક્યાં સોમનાથ બાજુથી એ બાણ ક્યાંથી આવ્યું હતું ખબર છે અહીંથી આખું આમ આવ્યું હતું ભગવાનની મૂર્તિનો જે પગ છે ને એ આ સાઈડ છે તો એ બાણ છે ને આ સાઈડથી આવ્યું હતું ને અહીંથી છે ને કંઈક બાણ ગંગા છે એક જગ્યા ત્યાં અહીંયા બાણ લાગી ગયું કંઈક 7 કે 4 કિલોમીટર જેટલું છે મને ખાસ આઈડિયા નથી એટલી શક્તિ કે એ 7 કિલોમીટર સીટું આવીને લાગી ગયું એ પગ અરે ભગવાન શ્રી કૃષ્ણએ એને ભેટ આપ્યું હતું એ બાણ જાદુઈ બાણ હતું જાદુઈ બાણ ખબર છે મતલબ એનું નિશાનો ચૂકે નહીં ગમે એ છેટેથી મારે નિશાનો ના ચૂકે એવું એક બાણ હતું દોડીને પાછો શિકારી આવ્યો ભગવાન શ્રી કૃષ્ણ પાસે હા આવ્યો જ ને તો 7 કિલોમીટર છેટું દોડીને આવ્યો અરે અત્યારના જમાનામાં શું છે કે અત્યારે આપણે છે ને જેવું તેવું ખાઈ પીને છે ને એકદમ નબળા એવા થઈ ગયા છે બાકી પહેલાના સમયમાં છે ને માણસો છે ને એટલા મજબૂત હતા એને છે ને 10-10 કિલોમીટર ચાલવું એટલે કંઈ નહીં 5-10 મિનિટમાં આરામથી પહોંચી જતા હતા પહેલાનો સમય એવો હતો અને આ બાણ જે આ ઘટના 5000 વર્ષ પહેલાની છે તો ત્યાં એના માણસો કેટલા મજબૂત હશે પણ છે દોડીને પૂગી ગઈ ત્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણને કઈ છુઈ નહીં ખાલી લાગે રાખ્યું એટલે પણ તું કઈ આમ મગજ છે કે નહીં અકલ મઠાઈ બાણ આમ લાગી ગયો હવે ભગવાન છે એને જઈએ પ્રાણ તાકવા હોય ત્યારે તાકે એની મરજીની વાત છે આપણા જેમ કે માણસમાં નથી આવતા એ સમજી ગયો તું વસ્તુ એ આપણે જે માણસમાં નહીં એટલે તું એવી રીતની વિચારધારણા મરે કે માણસને આ એટલી સમય સુધી જીવી શકે તો ભગવાન એટલા જ સમય સુધી જીવે ભગવાનની ઈચ્છા શક્તિની અલગ વસ્તુ છે સમજો તું તો એ છે ને એ જ્યારે બાણ લાગ્યું ને આ એ જગ્યા છે કોઈ કહેતા હોય ને કે ભાઈ આ નથી આમ પ્રૂફ આપો કે પ્રૂફ તો ભાઈ આ પ્રૂફ જ છે એક રીતનું કે જો અહીંયા જે બાણ લાગ્યું હતું એ બાણને લીધે ભગવાન શ્રી કૃષ્ણનું અહીંયા મૃત્યુ થયું હતું પછી અહીંયા મૃત્યુ થયું હતું એમનો જે અંતિમ સંસ્કાર છે ને દેહોત્સર્ગમાં કરવામાં આવ્યો હતો દેહોત્સર્ગ છે ને અહીંથી થોડુંક છેટું જાય છે આપણે સોમનાથની આ ઓલી સાઈડ છે ને દેહોત્સર્ગ આવેલું છે ત્રિવેણી સંગમની ઓલી સાઈડ છે દેહોત્સર્ગ સંસ્કાર કે કર્યો હતો ન્યા એને જે આજે શિકારી હતો એને કર્યું જ નતું એ શિકારી હતો ને એ શિકારી અંતિમ સંસ્કાર કર્યો હતો ત્યાં જઈને ત્યાં આપણે હિરણ નદી છે હિરણ નદીને કાંઠે દેહોત્સર્ગ છે ત્યાં જ કર્યો હતો ત્યાંથી એ જગ્યા દેહોત્સર્ગના નામે ઓળખાઈ છે તને શું ખબર પડે છે એટલે તને કઈ ભણવામાં એવું ન થવું કોઈ ના એટલું કે આમ એટલે જ પછી તું આવે આવી અક્કલ મઠા જેવી વાતો કરે જો તું જ્ઞાનનો આને કઈ ખબર જ નથી ભણવામાં કે આવું કઈ થોડું આવે હે આવું કઈ થોડું આવે ભણવામાં એ તો આપણી ખામી છે એજ્યુકેશનની કે આવું કંઈ આવતું નથી તેનું મૂકવું જોઈએ એનું મૂકતા નથી એ આપણે ભણતરની છે ને ખામી છે હવે આપણે એજ્યુકેશન થોડુંક સુધરે તો વધારે સારી વાત કહેવાય સુધારજે તું તારું રીતના તને ભણવામાં ના આવતું તો કંઈ નહીં પણ મારી રીતનું નોલેજ રાખ બરાબર ગમે ને ખબર પડે આપણે કોઈ પણ જગ્યાએ ફરવા જાય ને તો એને ખબર પડી જોઈએ કે આપણે ટૂંકમાં કઈ જગ્યાએ ગયા છે ને અહીંયા શું એનો ઇતિહાસ છે એ આપણે છે ને એટલીસ્ટ તો ખબર હોવી જ જોઈએ સમજો વસ્તુ તો મિત્રો આ રીતનું અહીંયા અને નોલેજ તો આપી દીધો હોય જોઈએ કેટલું પાલન કરે છે નોલેજનું હવે ચાલો આપણે મંદિરને જોઈએ મંદિરનો બ્લોગ મેં ઓલરેડી બનાવી લીધો છે સોમનાથના એક મંદિર બધી ડિટેલ ભાઈ આપણે બધી બ્લોગમાં આપેલી જ છે ચાલો આપણે જોઈએ આ મંદિરનું જે અંદરનું સ્ટ્રક્ચર ને બધી ફરીથી હું તમને આ બ્લોગમાં પણ દેખાડીશ આ પુતરા જાઉં પુતરા કઈ રીતે સૂતા જોજો ટોમીની યાદ આવી ગઈ હો બેને જોઈને આનું નામ ટોમી લાગે છે તો એનું સ્ટ્રક્ચર જો અને તને ખબર ભગવાન શ્રી કૃષ્ણ ગાયે પ્રાણ શું કામે નહોતા ત્યાગતા શિકારીને આવવાનો વેટ શું કામે કર્યો ખબર છે કેમ કે છે ને એને શિકારીને છે ને શીખ દેવી હતી કે ભાઈ તું કંઈ દુઃખ વ્યક્ત ના કર કેમ કે તારો કોઈ વાંક નથી આજે મને માર્યો ને એનામાં મારી ઓલી હતી કે લીલા જ હતી મારી હા એ લીલા જ હતી કેમ કે એનું કારણ હું લીલા શું હતી ખબર તને જે શિકારી માર્યો હતો એ શિકારી ખરેખર શું હતો કોણ હતો ખબર એના પેલાના જન્મમાં એ રામાયણનો બાલી હતો અને બાલીને ભગવાન શ્રી રામે છે ને પાછળથી માર્યા હતા ખબર હા તો આજુ વખતે ભગવાનની ખુદી કીધું કે હવે આજુ વખતે તું મને માર એટલે બેનો હિસાબ બરાબર સમજો તું અકલ મઠા હાલ હવે અંદર જઈએ દર્શન કરીએ તો મિત્રો આપણે હમણાં અંદર જોઈએ આ અંદરનું આખું સ્ટ્રક્ચર છે જો ગુંબજ જો કેટલો મસ્ત લાગે છે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે અને આ એ જગ્યાએ મુહૂર્ત રાખવામાં આવી છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણને બાણ લાગ્યું હતું એના પગના અંગૂઠામાં
આપણે જે આ વડલો દેખાય છે ને, આ વડલો છે ને ભાઈ 5000 વર્ષ પહેલાંનો છે. અત્યારે એકદમ કાપી નાખ્યો એવું છે, એટલે થોડુંક જ થડ બચાવ્યું છે ખાલી જસ્ટ. કરી લીધા ને દર્શન? પણ એ સમજાતું નથી કે ભગવાન શ્રી કૃષ્ણને આપણે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. હા, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. હા, તો એનું અંશ વંશ તો કઈ વધુ નહીં હોય, એટલે કે આમ બધું અરે ના આવે એમાં. એમનું જે દિલ હતું ને, એ દિલ છે ને આજે પણ જગન્નાથપુરીની જે મૂર્તિ છે ને મેઇન, એની અંદર રાખવામાં આવ્યું છે, અને એ દિલ હજી પણ ધડકે છે. તો મિત્રો આને આ પણ ખબર નથી કે આપણે જગન્નાથપુરી મૂર્તિની અંદર જે દિલ રાખવામાં આવ્યું છે ને, ભગવાન શ્રી કૃષ્ણનું ઓરિજિનલ દિલ છે ભાઈ. આ વસ્તુ યાદ રાખજે તું, બરાબર? તો બીજો પ્રશ્ન કે શિકારીએ જે ભગવાન શ્રી કૃષ્ણના અંગૂઠામાં માર્યું તીર, હા, એ ભગવાન શ્રી કૃષ્ણ બગાડ્યું તું ઓલાનું? ઓલા મારી દીધું ડાયરેક્ટ. એમાં એવું છે કે શિકારી તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણનો બહુ મોટો ભક્ત હતો, બરોબર? હવે થયું એવું કે શિકારી છે ને શિકાર કરવા માટે જતો હતો, એને લાગ્યું કે ભાઈ જે સામે ચમકે છે ને મૃગહિરણ, સોનાનું હરણ છે, સોનાનું હરણ લાગ્યું હતું એને કંઈક. મૃગહિરણ જે મૃગ આપણે કહીએ છીએ, એને સંસ્કૃતમાં મૃગ કહેવાય છે હરણને, અને આપણે ગુજરાતીમાં હરણ કહીએ છીએ, બરોબર? તો એને છે ને એ સોનાનું લાગ્યું હતું અને ચમકતું એવું આવું આકર્ષિત હરણ છે. ચાલો આજે પકડીએ અને ભગવાન શ્રી કૃષ્ણને ભેટ ધરીએ. મતલબ એ પણ હરણ પકડીને એનાથી એને જે તીર આપ્યું હતું ને, તો એના બદલામાં એ હરણ એને દેવા માંગતો હતો, સોનાનું હરણ. સમજી ગયો વસ્તુ? હવે થયું એવું કે એને તીર માર્યું. હવે એને જ્યારે ખબર પડી કે એ હરણ સોનાનું નહીં, પણ એ ખુદ ભગવાન શ્રી કૃષ્ણનો અંગૂઠો હતો, અન્ય લાગી ગયું. સમજાઈ ગઈ વાત? અને પછી જે મેં તને કીધી આગળ વાતી વસ્તુ ચાલુ થઈ. સમજી ગયું ને વસ્તુ? હા, તો આમ હતી વાત. પીવું તારે? કોમિક જો બોટલ કે પડવી ના જોઈએ. તારી જિમ્મેદારીમાં આવી જાય. જો 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 ઘડિયાળ પાડી ને. વેરી ગુડ. આવાજ કહેજે તું. આમ થોડોક સાઈડમાં આવી તો મારે બધાને દેખાય એવી રીતનું રાખવું. જો સ્માર્ટ વોચ છે ને? નહીં તો એપલ વોચ. આખું જોનું બગાડ નાખ્યું. હવે સરો બગડી ગયો ભાઈ. પૂરું થયું. પૂરી હવે તારી ઘડિયાળ. હું કારીગર બેઠા ન થાય એવું બને કરી નાખી તો હાલો, વાંધો નહીં. હવે તો કોઈની ઘડિયાળ બગડશે તો તારું આપી દઈશું નંબર, બરોબર? આપણે ફ્રીમાં તો નહીં કરીએ.